એક ઇંગ્લિશ મીડિયમમાં ભણતા દીકરાનું રિઝલ્ટ આવ્યું અને દીકરો 99% પાસ થયો. એટલે માએ કીધું બેટા મને જોવા દે ને. અને તઈ દીકરાએ કીધું કે માં ઇંગ્લિશમાં છે, તું અભણ છો, તને નહીં ખબર પડે. અને તેથી એના બાપે બોલાવીને કીધું કે અહીંયા આવી તો તને વાત કરું, અહીંયા આવી જા. તું જેથી પેટમાં હતો ને તેથી તારી મને દૂધ નહોતું ભાવતું, પણ તને પોષણ મળે ને એના માટે એને 9 મહિના દૂધ પીધું. શું કામ? કે અભણ છે. તને તારે સવારે 7 વાગે સ્કૂલે જવું હોય, 5 વાગેથી ઉઠીને તારો ભાવતો નાસ્તો બનાવી દેતી તારી માં. શું કામ? અભણ છે. અને તું સુઈ જતો ને રાતે વાંચતા વાંચતા તો અહીંયા તારી બૂ ખરકી મૂકી તને ઓઢાડીને હળવેકથી લાઈટ બંધ કરીને આવતી ને, એ તારી માં અભણ છે. અને એનાથી આગળ વાત કરું, તને સારા કપડાઓ પહેરાવવા માટે તેની ફાટેલ તૂટેલ સાડી પહેરી છે. શું કામ? એ અભણ છે. દેશી હોવા છતાં તને વિદેશી સગવડો આપી. શું કામ? એ અભણ છે. અને એટલા શબ્દો જયારે દીકરાના કાને પડ્યા ને ત્યારે દીકરાએ પગમાં પડીને એટલું કીધું, માં મને માફ કરજે, તું અભણ નથી, અભણ તો હું છું, હું તને ઓળખી નું શકું. સાહેબ, માં ભલે અભણ હોય પણ દીકરાને પીએચડી કરતા પણ વધારે જિંદગીનું જ્ઞાન આપે ને એ માં છે. માં માટે વિડીયોને શેર કરજો.